રોજ રોટલો લઈને જતા રહી છે. અરે આ તો ખાવા દેતા નહીં રોજ. તાણે 2 દાડોથી હું નો રોટલો કર્યો છે તે 2 દાડોથી ખાવા દેતા નહીં. સાબડી મોની આઈને રોજ પાણી પાણી લઈને જતા રહી છે. આવો તાણ આજ તો જ્યાં થઈને થઈને અને આવશો ત્યાંથી આમ થઈને જ આવશો કે તમે આવો તાણ હું જોઉં છું તાણ તમને લ્યો. આ ગોબરું છે એટલે હટાય છે ગોબરું. ઓ તો બીવરાવા છે હાફસી રોકે મરી જતા હા. આયા છે અબ્બા દે ખાલી થોડા આમ થેડા તો અબ્બા દે આલો વાત તો એક અરે વાલજી તું એવું કરે છે વાલજી નહીં ગોબર જોકી લે જોઈ મિલ વાર રાખ કે અલે મારામાંથી પેલો કૂતરો છે મારા 2 દાડોથી થાબડી મોની રોટલો લઈ ગયો છે 2 દાડોથી તાણી એટલે આ તો કંટાળ્યો તો કીધું આજ તો લઈને ઓમ થઈ જાય ફરીને ઓમ થઈને આવું છે આબા દે કીધું આજ તો વાઈકણો કૂતરો છો એટલે કૂતરો પણ તારે હોય ખાવા આપવું પડે આમ આવતો ના કદી વળીને પાછું નકા આજ તો બોધા મેળ દો દોત પડી જાય અમે લોય તો તું ચિંતા કર્યા કે પેલી એ કર તો તાર નોકરી લે હું 50,000 ગમે તે કરી દઉં છું તારે ટેન્શન લેવાનું નહીં. શું કીધું ના સાહેબ એમ કહેતા હતા કે તાર પપ્પા પૂછીને મને હવારે જે હોય ને એ જવાબ આલજે. હા એ તો હું 2 દાડામાં ગમે તે સેટિંગ કરીને તને પૈસાની સેટિંગ કરી આલું છું. તું ટેન્શન લઈને તો તારે પહેલાં નોકરીનું વિચાર. હાર વેળો તાન થઈ જાય ને તો ફોન કરજો મને હો. હા હું તને ફોન કરું છું. આ ભાઈ તો હદ કઈ નાખી છે. આ વારી ખુલ્લી મેલો એટલે આળો નાખીને જતા જ છે. આ હોનું શું કરવાનું આખો દાડો મેં ભલા વગરનો આળો નાખી દીધો છે હું અંદર. અરે ગટુભાઈ શું કરો છો? ઓ આવો ભગતભાઈ આવો. હા આયા નહીં યાર બોલો. કોમથી આવ્યો તો થોડું. ઓ કોમથી આવ્યા હતા? તાણ શું કામ પડી હતી આપણું? 50,000ની જરૂર પડી છે. ઓહ 50,000 રૂપિયા મારા પાસે 5 રૂપિયા નહીં. બોલો શું કરવું તું 50,000 નું? એટલે મારા પેલા છોકરા નોકરી સર આપવાનો હતો જરૂર પડી કે જા દે ગટુભાઈ પાસે મને તો નોકરી આવી? તાણ સારું કહેવાય. તો એને પૈસા ભરવાના તાત્કાલિક યાર. એવું? ઓહો પણ હાલ તો ભગતભાઈ મારા પાસે નહીં યાર. કોક કરી આલો યાર આગુ પાછું કરો કો. પણ આગું પાછું થાય એવું હોત તો હું આગું પાછું કરીને કરી આલત પણ હમૂળતું નહીં મારા પાસે કશું. હાલ લગભગ મારા ઘેર 50 રૂપિયા પડ્યા શાક લગભગ. તમે કના પાસે જવું તમે કયો? ના હોય તો પેલા વાલજી પાસે જઈએ ઈવન પાસે પડ્યા છે. ઈવન પાસે હશી? ઓહો ઈવન પાસે તો હોય જ કે. તો ઈવન પાસે જવડો તા. હાર જો મારા પાસે તો હાલ દેતી ના ના પડે તો હવે 50,000 રૂપિયા મેં કદી ભાડ્યા નહીં. 50,000 રૂપિયા અને ભગતભાઈ 50,000 રૂપિયા લેવા આવ્યા. આમાં ઓહો ઈવા છોકરા નોકરી લાગે અને અમે આ છોકરા ઘેર ઢોર ચડાવે એવું બનતું છે. 50,000 લેવા ના મળે કદી એ. દાદા ગોમાં નવાઈનું ગલ્લું કરી છે નવાઈનું તાનો હું આ ગરમી બતાઈ જાય છેટલી બધી. દાદા નવાઈના જવાનનો હાને ગલ્લો કરે છે કેવું કરવાનું કયો? દાદા તાને એક તો 5 રૂપિયા કોઈ જાતે રાતના કરતા નહીં. તાનો હું 500 રૂપિયા લે 500 રૂપિયા થોડું આજકાલ લગી કર્યા છે. ભલે ઓ તો મારો દાખલો છે. ઓ ભાઈ આ તો ભાઈ હો કોણ કે બાજી ના છતારો મસ્ત મજા આવી. ઓ ભાઈ લા જોન પણ ગલ્લો કેટલું નામું કરી છે રૂપિયો કરી બોલ. 5 રૂપિયા 500 રૂપિયા છે. પણ મને બહુ ગોળી લાવ્યો તું. અરે આઈ મને આજ કેટલું બોલી જશે હે હું દેખો. ના બોલવાનું બોલી જશે કે પૈસા મેકી દેજે માલે રે કે તાવ ટોપુ બપુ સોય ના ઉલાડી મેલ્યો હોય એ તો દૂધતા જ હે હા જોકલા ડોહલું જુઠ્ઠું બોલે છે કે ચીકર આયરો જુઠ્ઠું બોલે છે. હા તું બોલજે ટેટા 5 રૂપિયાની ગોળીઓ લાવ્યો તું બીજું કશું નહીં લાવ્યો તું. હે? હા. હાચું હા. તો બધા પાસે જઉં છું લઈ અને જો કદાચ તને કહેશે તો ઊંધો બાજો પાછો દોરિયા વરગી તાને હું 5 રૂપિયા છે ને એમાં 2 મીંડો વધારી દીધો તું પાછળ. વાત સાચી છે ટેટા આ ડોહલું પાછું વિચિતર પાછું છે હો ગમે તે પણ નામ પ્રમાણે તો વિચિતર છે. હું કહું તું 5 રૂપિયા તો આવજો બીજા. હે હં. 5 રૂપિયા અને આ 5 રૂપિયા હોય રાતે અરે વાલજીભાઈ શું કરો છો? હા ભગતભાઈ આવો હા આયા. ભલા તારે આવો શેમ આયા કહો. હા થોડું કોમ હતું કીધું વાલજીભાઈ પાસે જવા દેજે મને તો. તે કોમ ચંદરમાં જીયાડો પાવડા લઈને હેતરમાં પાવડા લઈને નહીં જવાનું. તાણે
મારા છોકરાને નોકરી આવી તે 50,000 ની જરૂર પડી કીધું વાલજીભાઈ પાણ મને જવા દે એમ. 50,000 ઓવા અને 50,000 માં 5 રૂપિયા નહીં પાય પેલા જવાન બાને નોમું 500 રૂપિયા ભરું છું અને રૂપિયા કરી તારી સાથે હાલવાય નહીં કે આ તમે સીધા ડાયરેક્ટ 50,000 રૂપિયા લઈને આવી જાય પછી વેલા મારે જરૂર પડશે એટલે આવ્યો છું. મારા તાત્કાલિક પૈસા ભરવાના 50,000. અલે આ પૈસા નહીં અને તારા છોકરાને નોકરી તાણ લાગી ગયો લાગ્યો હો. તે કાલે પૈસા ભરવાના આવ્યું મારે. કેટા મારો તો સપનું રહી ગયું કે હું તને ડોક્ટર બનાવું હો બનવાનું છે હું બની તારું મગજ નોકરી ખોલાવવું પડશે ઓને હવે છોકરા નોકરી આવી લે ના બાબા હું બનો એ ડોક્ટર કીધા પેલા તો બળ્યો નહીં એનું હું તપાસ કરી દી આમ કરી તારી તપાસ કરવાની છે તારી ખબર હા તારું પૈસા તો નહીં થાય યાર લે આ કાલ નહીં પરમ દિવસ હું તમને પાછા આપી દઉં એક યાર. કામ કરો પૈસા હોત તો મારા વાનું મગજ વસ કરાવું તું પણ પૈસા નહીં એક કામ કરો હા આ ગોબર કેટલા પૈસા ફેરવા છે આપણે વેચવા હા હા ગોબર છે પણ હા ગોબરિયો હાલ છે ટેકો તો એરો જ કરાવ્યો છે આખા ગામમાં ફેરવા છે પૈસા તો મારા ગોબરજીને જ પકડવા પડશે. હા એમ કર ઇકન જા ભગત ભાઈ બરોબર એરો હારો આખા તો તાણે ઈવન પાણ હું જઉં. હા જાય હો? તારી જોકલી હું છોકરો નોકરી લાગ્યો છે અને આપણે પૈસા લે ને એના પછી ગોઠી જ ના નોકરી હા પછી કોક હું નોકરી જતી બનું કેવું કમું કહું તું પેદા તો વેચ્યા નહીં પેડા તો ખાવું જ કે જો નોકરી આવશે તો પેડા કોણ ખાઈ લ્યા હે નોકરી ઓન આવશે જ નહીં ઉલડી જશે અરે ઉલડી જશે મારે આ બંધ ડોક્ટર બનવાનું તું ત્યાં તો ડોક્ટર તારી માં કહેતી કહો એન્જિનિયર બનાવ પણ એન્જિનિયર નહીં યાર કશું ના કરે ગામમાં બસ લોકો જ લાવો લોકોની આ ઘરથી પૈસા લઈ જઈશ અને કઈ વળી નાલવાનું તો નોમ લેતી નહીં પાછી હે અને ઉપરથી ફોન કરશી આલજો બીજા અરે હું જોતી રોજ લાઈન હાલું તાણે અને આ કરશન તો લઈ ગયો છે ને એમાં કદી ફોન જ ઉપાડતો નહીં કેટલી વખત ફોન કરે ફોન કરું એટલે તો બીજો ના લઈ દેશે ફોન એટલે ગોબરજી શું કરો? હા પકડજી આવો હા આયા બોલો બેહો હા કોમાં આવ્યો તો પાણ થોડું આનું લિસ્ટ બનાવો તો પગતડી એમને તો નહીં આવ્યું હોય તારું વહેલું ચમ આયા તા આ કીધું હાનું લિસ્ટ લઈને બેઠા છો? આ જોતા નહીં આ ઉઘરાણી જેટલી બાકી છે ફોન કરીએ છીએ એટલે આપણે ઈવોને શેરી રખડવાનું આલીન એ વાત સાચી છે. તાણી તો હું થોડું ત્યાં કોમાં આવ્યો તો તા પણ હું કોમાં આયા તા પૈસાની થોડી જરૂર પડી છે. હું 5 રૂપિયા વાળતો નહીં ના પૈસા લેવા આવી સમ પૈસા એટલે એવું કરવા તમારા એટલે આ મારા યાર છોકરાને નોકરી આવી છે અને પૈસા હશે નહીં હાલ તે તાત્કાલિક ભરવાના છે મારે. અરે આ ભગતજી આ જેને હાલે છે મી પૈસા એના પાછળ રખડું છું હજી મને રૂપિયો હાલ્યો નહીં કોઈને તો પછી હું જોતી તમને આલુ મારા પાસે તો હાલ રૂપિયો નહીં કે હજોથી લાઈન તમને આલુ પૈસા મારે 50,000 ની જ જરૂર છે. એટલે 50,000 ની હોય કે 50 ની હોય કે 500 ની હોય પણ હું જેને હાલે છે એના પાછળ હું જ રખડ કરું છું પૈસા આગળ દોડું છું હું એના પાછળ દોડ કરું છું હાલી એટલા કરી આલો કે યાર હું કાલ નહીં પરમ દિવસ તમને પાછા હાલ દઉં પાછા. એટલે ભગતજી તમારી વાત સાચી છે પણ મને કોક હાલે તો હું તમને આલુ અરે કયો પણ મારે પેલા નોકરી પર જાય છે યાર પૈસા ના ભરું તો હું તારી ઓનું હું કરું આ તો જુવાની પઠન ચોટ્યો છે પાછો ભગતજી હા મારું કેવું તું મોનો તમે ખોટા રૂપિયા નાખશો નહીં અને તમારા વાત થઈ છે રૂબરૂ એમ કયો પેલા અરે રૂબરૂ યાર સાહેબનો ફોન આવ્યો છે ને. એટલે સાહેબનો ફોન તમે હું યાર એક તો પાછળ પડ્યા છો નોકરી કરીને આપણા છોકરોને કશું નોકરો ના આવે તાણી થોડો કોઈ ભણી ગણીને અમેરિકા જતો રહેવાનો છે અલ્યા એ પૈસા નાખો ને હું 50,000 તો ઉગી નીકળી એવા છે મારે. એટલે આ કશું ઉગે ના આપણા છોકરોને કશો નોકરો બોકરો ના આવે ખોટા ઉકા ખર્ચા કરો છો રખડી પડશો ને કોકના ઉછીના 50,000 લાવશો ને તો જોથી લાઈન હાલશો પેલા એ વિચાર કરો લાઈન તો ગમે તે હાલશું પણ હાલ મારા છોકરાએ કીધું છે કે ગમે તે કરો પપ્પા પણ મને પૈસા કરી આલો 50,000 મને કરી આલો તો વેજ લેવું હોય તો હું વેજ કરી આલો. એટલે આ ભગતજી તમે મારા ભાઈ છો મારે તમારા પાસે હું વેજ લેવાનું હોય કયો હા એ વાત સાચી તમારી પણ મને કરી આલો તમારે વેજ જોતું હોય તો વેજ હું આલો. મારે વેજ નહીં લેવું કે કશું લેવું નહીં હોબળો હા. મારા પાસે હું તમને એક વાત કહી દઉં સીધી કઈ? મારા પાસે હાલ રૂપિયો નહીં બરાબર છે હમ. અને પેલા મોટા ભાઈ રે ને ઈવન પાસે જો તો એના સેટિંગ કરી આલશી તમને કારણ કે મારા પાસે તો કશું છે નહીં હાલ હારે હાડો તાને ઈવન પાણું જો બરોબર એ હારડો જો
આ ભગતડું અત્યારે વહેલું વહેલું આવી ગયું કે જે 50,000 કરી આલો. એટલે હું જોતી 50,000 કરી આલું અત્યારે આવા કાંઠાવરના 50,000 આલું અને નહીં ને ભોપાળું બોલાઈ ગયો 50,000 નું તો હું જોતી લાઈન કરું લે આ બધું. કોઈ 50 નહીં કે 5 રૂપિયા નહીં મારા પાસે તો જો કશું નહીં. છોકરોને મારા ઓળશોને કીધું કે ઘઉં કાઢીને મેલો પેલો ટ્રેક્ટર વાળો આવશે તો મોડું થશે. આ ઓળશા સિવાય ફોન આવી ગયા. હજુ મને આમ ટ્રેક્ટર વાળાને ફોન કરવા દે છે. ફટાફટ કોમ લઈ લઉં. આજે વાહી નાખું ઘઉં પછી બે દાવા જેવી નરવાઈ નહીં. હલો હા આ ઘઉંનું બિયારણને તૈયાર કરી દીધું છે. હા તઈ આવી તો ફટાફટ એકદમ. એટલે શું કરો ફૂલજીભાઈ? અરે આ ભગતજી આ ઘઉં બાબા ના હતા તે ટ્રેક્ટર વાળાને થોડો ફોન કર્યો. એટલે ઘઉં અબ્બા તારે હેડે મારે બેહો. થોડું કોમ હતું એટલે આવ્યો છું. હું કોમ કર્યું. ફૂલજી મારે 50,000 ની જરૂર પડી છે અને છેલ્લી આશા એ તમારા પાસે આવ્યો છું. કેમ છે લે આજે પણ મારો ઓળખે પેલા ટાઈમ છે ભાઈ એ તો ફરી જાય આખો દારો ઈવન પાસે શેરી શેરી રખડીને આવ્યો છું તમારા પાસે. પણ યાર પાસે જઈને આયા તાણ. તે કેવું કીધું એ કે અમારા પાસે તો હાલ પાયલી એ નહીં કાઢેલી નહીં અમે જ પૈસા ખોરીએ છીએ. એ આપણા વાજી પૈસા ફેરવે છે પેલા ગોબરજી તો વળી વેચવા આવે છે બધા. તે ગોબરજી તો હું જો તારે વેચ જ ગણતા હતા. એવું હતું અને પેલા ઘટુ પાસે ગયા હતા. ઈવન પાણે જઈને આવ્યો એટલે ઘટુ હમણાં વળી એંડા મોકલાયા છે તોય ના આલે. તોય ના આટલી મારા પણ હાલ કશું જ નહીં. કેવું પડે મારા ઓળખે તો ભાઈનો ટેકો નહીં કરતા. અને મારા છોકરાને પૈસા ભર્યા વગર ચાલે એવું નહીં. તમે ટેન્શન લેવા નહીં. હા તમારા 50,000 હવારે તમારા છોકરાના ભરી જશે. હા મારા દિલનામાં આનંદ થયો. શું કીધું? તમારા જેવા ભાઈ હોય તો જેટલો આને ટેકો કરે છે બીજા ભાઈઓને આવો રીતના રાખતા હોય તો કોઈનો છોકરો રખડા નહીં નોકરી સીધી સીધો ભાઈ. અરે આ બધાના વિચાર એવા ના હોય. એ તો ગોડા છે. તમે ટેન્શન લીધા કરજો હવે. એ તો હું ભરી ગયો બરાબર. બસ બસ મારે એટલું જ જોવું તો આડો તાનું જાવ હો. હા ગોળા થાય. લોકો મારા ઓળખ્યા છતાં પૈસા ભાઈને રખડાવે છે. ના ના ભાઈનો છોકરો નોકરી લાગે મને ગમતું નહીં. પૈસા હું લેવાના હું કરવાના બધાના ભાલિયાના ને ગોબરિયાના. ભાઈને ટેકો કરતા નહીં. આ પગ હાથ ખેંચતા નહીં પગ ખેંચી ખેંચી પાછા લાવે છે. પણ હા કહો તમે તમારા પૈસા તમારા રખડાવે છે કે નહીં? ઉભા રહો તાઈ. ઓહો આ ગોબરજીની કૂતરી હોય યાર વિરોડી છે ને ઊંઘી છે હોય કઈ ને કાલ અરે તું મંદલા ના પર ને કઈ કહો છે કાલ ને કાલ હો ભાઈ આપણા પેલા ભગતજીનું ઘર કઈ બાજુ આવ્યું? ભગતજીનું ઘર હા ભગતજી ઘર તો ચોથા નંબરનું રહ્યું પેલ બાજુ આગળ. ચોકડી ભરી દેજો ચોથા નંબરનું ઘર છે. બરોબર. અરે, તમારું કરવું છે લે હું કંપનીમાં અહીં આવ્યો હું. કંપનીમાંથી હા. એટલે એવો છોકરો ચોક લાગ્યો છે કઈ ના ના તાણે આ તો એમને ગયા મહિને 30,000 જમા કરાયા હતા અમારી કંપની તે ડબલ થઈને 60,000 આયા છે એ આપવા આવ્યો હતો. ડબલ થઈ 60,000 હમ હમ એટલે આઈ ગયા. હવે આવી ગયા ને આ બેગમાં હાલવા જ આવ્યો. ઓહો, મારો ઓળખ્યો ઈમોથી દર કહેતો તો કે મારા બીજા 30,000 પૈસા આપવાના છે હા કશું વાત નહીં. ખબર છે હા તે ઈમો કેવું છે એમાં કેવું હોય કાકા કે તમે અમારી કંપનીમાં આ 3જી તારીખ ખરી ને આજે 3જી આ તારીખ ત્રીજી થઈ હા તમે 10,000 ભર્યા તો આવતા મહિને 3જી તારીખ આવે ને હા એટલે 10 ના 20,000 થઈ જાય ડબલ થઈ જાય. ના વી તો એમ હમ. તો વાલજી પૈસા પડ્યા છે આપણા પહાડ પૈસા પડ્યા છે હું તો કહું પૈસા ભરતો લાખ ના થાય લ્યા કશો વાંધો નહીં કહીએ તો ખરા એ અભરો કે સાહેબ હા મારું ઓળખ્યું મારા પરવા હોય તો ભરવા તો વાત સાચી છે પણ અમે લિમિટેડ માણસો માટે સ્કીમ રાખેલી છે. લેવો અભરો આ વાલજી વાગ છે ગમે તે પણ ઓની લિમિટ બાર છે ગમે તે પણ અભરો મારા પૈસા ભરવા છે બોલો લાખ કરી આલજો તો વાંધો નહીં થઈ જાય. આપણે તો ઊંચી જ રકમ રાખવાની હોય 10 અને 15 એવું નહીં ભરવાનું પકડ્યું હા તો તમારે ભરવા જ હોય હા. તો તમારે એક ફોર્મ આવે હા એ ભરવું પડશે ને તમારા ડોક્યુમેન્ટને થોડું રજીસ્ટર કરાવવું પડશે. એવું છે આપણો આજુબાજુ મારે જોવું પડે આટલા જેટલા હેડો આપણે ઘેર હેડો તમારે જે જોવું તો એ બધું આવી જાવ ના રે તમે ડોક્યુમેન્ટ આલ દો બરાબર અને કેશ જમા કરાવી દો. કશો વધુ લેડો આખો દાડો કોયલા પાળ 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 ઓય અમાર વાળ વાળ કરવું પડે છે આખો દાડો ખાય છે ફોન તો વધતો તો શું નહીં ના જો ભાઈ હા દીદી મોકલાવે ત્યાં ઘટતું રહેશે આખો દાડો બોલ ભાઈ સમજો તું ભાઈ ઓય તું જે કોણ ઓય કંટાળ્યો આખા ગામમાં ફરી શું કામ છે બોલ ભાઈ પેલા ભગતજી ઘર કઈ બાજુ?
ભગતજી છે ભગતજી આ પેલા ભગતજી પ્રતાપજી ખરા ને અલી સીધી ભગતજી પ્રતાપજી કરીને તમારે કોઈ ખરા ઈ? ઓય તો અમાર ભાઈ છે ભાઈ એવું છે ઓવા હું કામ હતું તે એમને થોડું કેશ આપવા આવ્યો તો પણ ઘર નહીં જતું કેસ એટલે આપણે હાલ દેવું એમ તો ના ના મારે ઈવન હાથે જ આપવા પડે કારણ કે યાર અમે ઈવાનો વિશ્વાસ બહુ છે અમારા ઉપર એટલે એ ભાઈ ઈ ભાઈ કોઈ લોન બોન લીધી હતી અરે ના ના કાકા તાણ? લોન નહીં લીધી પણ એમને અમારી કંપનીમાં 30,000 જમા કરાયા હતા આવતા મહિને બરોબર તો આ મહિને એમને ડબલ થઈને 60,000 આવ્યા એટલે હું એમને આપવા જ આવ્યો હતો ડબલ થઈને હા એવું હા અને હબળો શું હા અમારા માટે કોઈ સ્કીમ ખરી ચાલુ જ છે ને આ મહિનાની સ્કીમ ચાલુ જ છે એવું હમ અને આપણે ભરવા છે તો ભરીએ કાંઈ પણ અમુક લિમિટેડ માણસ હોય વિશ્વાસપાત્ર અમે માણસ હોય ને એમ જ લઈએ પૈસા વિશ્વાસ આખા ગામમાં તો ખાલી ફરી પૂછી દો આપણો વિશ્વાસ એવો જ આ ઘટુનો તો તમારે ભરવા એમ ભરવા છે તો વાંધો હમણાં નહીં 40,000 ના ઈંડા વેચ્યા છે તે 40,000 ભરી દઈએ વાંધો નહીં તો તમે આ મહિને જો આજ કઈ તારીખે 3 તારીખ એટલે આવતા મહિને તમારે 3 તારીખ આવે ને બરોબર એટલે ડાયરેક્ટ 40 ભરો તો એના 80 થઈને સીધા ઘેર આવી જાય તમારે લેવાય નહીં આબુ પર ઘેર આવી જાય હા એવું સવારે 9 વાગે ને એટલે હું આવીને તમારે રૂબરૂ હાથે આલી જોઈએ 80,000 આપણે 40 ભરવા છે. ભરી દો અને એવું? એના માટે તમારે ફોર્મ ભરવું પડશે અને તમારા ડોક્યુમેન્ટ મને આપવું પડશે કશો વાંધો નહીં લેડો આપણે 40,000 હાલ જ ઘેર પડે હાલ જ આપી દઉં તો વાંધો નહીં ડોક્યુમેન્ટ ને કેશ આપી દો અરે ડોક્યુમેન્ટ તો પાકો જ છે આપણે લેડો હાલ એ ભાઈ તું પૈસા પકડવાનું કર એક તો મારે કોઈ ઉપર નહીં એટીએમ ખોલેલો તે ટપોટપ નેચા આવતા હશે તાણે વાત કરી છે તે અલે હું ના હોય પૈસાની જરૂર પડે એટલે કે છે ગોબરજી હાલજો પૈસા ગોબરજી હાલજો પૈસા અલે મારે કોઈ થોડું કોઈ અધર ખોલેલું છે તે ટપોટપ ઢગલા પડતા હશે તાણે ભાઈ તું પૈસા હાલવાનું કરજે મારા બીજી કોઈ ધપાવો પડવી નહીં તારી તાણે ઓવા તું પૈસા હાલવાનું કરે હા રેડો આવો કેમ કાકા મજા હા મજામ આપણે ભગતજી ઘર કઈ બાજુ આવી ભગતજી નું ઘર ઓયથી જો અને પેનેથી વળી તો જો ચોથા નંબર નું ઘર છે ભગતજી નું બરોબર ઓય હારું હેડો. તે ચમ આયા હતા તાણે આ એમને થોડું કેશ આવ્યું તું જમા કરાવવાનું ઈવન જોડે કે આપવા કેસ આવ્યું છે ભગતની વળી હનું કેસ આવ્યું છે હનું કેસ આવ્યું છે તે ભગતજી ને એમાં કેવું હોય કાકા હા. ભગતજીએ ગયા મહિને અમારી કંપનીમાં 30,000 જમા કરાયા હતા હા એટલે અમારી કંપનીની એક સ્કીમ ચાલુ છે કે તમે જેટલા આ મહિને પૈસા ભરો ને એટલા આવતા મહિને ડબલ થઈ જાય એટલે એમને 30 ભર્યા હતા એટલે આ મહિને 60,000 થઈ જાય એટલે એમને જમા કરાવ એમના જોડે જાય એમના આપવાના એવું છે તો પછી એક કામ ના કરો હા મને એ ના કરી આલો તને ડબલ કરીએ પે તમારી એ ના નહીં પણ અમારે લિમિટેડ માણસોને લેવાના હોય આમાં જે વિશ્વાસપાત્ર હોય ને એવા અલ્યા ગોબર નો કોઈ એવો કોઈ આખા ગામમાં કોઈ કહેવા વાળો નહીં કે અરે આવો છે હા ગોબર પાણીથી બધા ઉછી ઉછીના પૈસા લઈ જોઈ છે હજી વળીને પાછા હાલવા આવ્યા નહીં બરોબર છે તાને બીજો ના હાલવા એનાથી તમારા પાસે ભરવાવું ખોટા તાણ મારે અમે તો કોઈ વાંધો નહીં તમે જમા કરાવો તમારે આવતા મહિને ડબલ થઈ જશે ડબલ થઈ જશે હમ હવે ધારો કે લાખ રૂપિયા તમને હાલું હમ. તો આવતા મહિને 2 થઈ જશે હા થઈ જાય ફાઇનલ ફાઇનલ સાહેબ એ બોલો કળા કોણથી પડી મેલો અને હેડજો હું તમને ડોક્યુમેન્ટ ને બધું આપી દઉં એટલે વાત પટી જાય હેડજો હા એના માટે તમારે ડોક્યુમેન્ટ આપી દો અને જે કેશ આ તમારે જમા કરાવવું હોય એ આપી દો એટલે જો આ 3જી તારીખ થઈ ને પાતીજી થઈ એ આવતા મહિનાની 3જી તારીખે હા, સવારે 9 વાગે રૂબરૂ મારા હાથે તમને 2 લાખ આવી આલી છે બરાબર બરાબર છે તો પછી હેડો કે તાણે મુહૂર્ત નહીં જોવાનું ઘર પણ બોલાવાના છે મુહૂર્ત જોવા તો હેડો કે તાણે જલ્દી કરો ફટાફટ હેડો ફૂલજી જેવો કોઈ માણસ નહીં એ હોય ટેકો ના કર્યો તો અત્યારે મારો છોકરો રખડી પડ્યો હોય હો ભગતજી હા આવો ફૂલજી શું કરો હો હા બેઠો તમારી વાતો કરતો હતો હું. આ મુએ થોડો નરવો પડે તો કીધું ભગતજી હું ઓટો મારી આવું હું થયું પેલા છોકરાનું કમ્પ્લીટ થઈ ગયું નોકરી ચડી ગયો ને યાર નોકરી લાગી જાય હવ ઓય ચાણી હવે પગારદારી એ થઈ ગયો 25,000 મહિને પગાર થઈ ગયો 25,000 પગાર કર્યો તાણ અરે કચવા તો રાગી રાગી વધી ગયો અને આ મહિનામાં ઘેર આપવાનો હતો કે પૈસા લેતો હોય, હું લેતો હોય, આપણે પેલા ફૂલજીને હાલ દેવાના નહીં અલે મારા પૈસાનું ટેન્શન લેવાનું થાય હાલ બીજા કોઈના લાયો તો આગા પાછી ના કરજો ના તમે ટેકો કર્યો બીજા કોઈને મને ટેકો કર્યો જ નહીં હમણાં તો અરે ના કે મારો છોકરો રખડી પડ્યો હતી યાર અરે કશો વાંધો નહીં મારા 2-5 મહિનો સીડી આલજો તો તો એટલા કીધું અને અમે તું આવું છોકરાને કીધું તું લેતો હોય પૈસા તે આપણે ફૂલજીને હાલ દઈએ આ તે હું એટલા માટે જ આવ્યો તો કીધું ભગતજી પેલા છોકરાનું શું થયું ના ના કમ્પ્લીટ નોકરી ચડી ગયું અમે મારે કોઈ ટેન્શન નહીં બસ તાણું હવે તો લીલા લહેર છે આપણે આવો લીલા લેર હો હાલો, હું જવું આવતા ચા બા પીએ જ બે હો ના ના થોડું કોમ હતું કે એવું હો બસ આવો એ તો હાર હેડો તા હો
ફેરો મારો સાહેબ કાંદો અલ્યા ગટુ હા બોલ ગોબર કેમ ઓમ નમી નમી જુઓ છો રસ્તામાં કોઈ આવે છે આવા તો સર કીધું નહીં મારો ભાઈ બનાવે ભાઈ બનાવે છે ઓવા ઓવા તારો હબળ તું વાજવા પૈસા આલું છે ને બધાને ઓવા. પણ આ 9 વાગવા દે તારો વેચવા જોતા હોય તો મને કહેજે હું આલે તને ઓ તારા સાથે ઉપરથી ઢગલા આપવાના છે તે તું મને આલી દે હાલ જો 9 વાગવા દે હમણાં ઢગલો પડે છે કે નહીં હા બોલ તું તો એંડા વેચી ખાલી પૈસા થોડા પડ્યા છે મો તારા શું ત્યાં બધા પૈસા આવ્યા એ તો એંડાના ડબલ થઈ ગયા છે માર તો મારો છે ડબલ સુધી છે હજી મારો વાર છે ને હજી 10 મિનિટ વાટ જોઈ રહ્યો છું ખાલી એટલે હાજી વાત જોઈ રહ્યો છું પૈસા ડબલ થવાની આપવાની હાલ જ આવું છું આટલામાં જ ચોક છે ના મોનો આપણે ભર્યા છે એ તો નહીં કોકે પૂછે તો ખરા હે ઘટુ હા બોલ એટલે ઓફર કે કોઈ ભર્યા છે કહું સાચું કેવું પડશે કે જેવું આય ભસકી મુઠામોની જલ્દી ઓ ભાઈ સાચું કહું હું એ 9 વાગ્યાનો વાયદા ઉપર ઉભો રહ્યો છું પૈસા ભર્યા છે મી એક બરાબર અને તારે ગોબરજી અલે મુએ 9 વાગ્યાનો વાયદો આલ્યો છે પેલો ઈ તે મુએ વૈકણો ઈમો જ આવ્યો તો તાણે ખબર છે બોલતો નહીં આવતા નો અલે હું કા કરું તમને હું એ 9 વાગ્યાની એટલે તો વાટ જોઈ રહ્યો છું ઉભા રહેજો ફોન કરીએ કેટલા આયા હા કરો ફોન કરજો જલ્દી હેડો ખબરી ફોન તો બંધ બોલે છે અલે હું કરું જો હમણાં છે નહીં લાગતો ફટાફટ ભાઈ સીધો હે સીધો હા હું કરવાનું માર તો મજૂરીના પૈસા જતા રહ્યા નીચે પૈસા અરે શું કરો છો આવો હા ખરા કામમાં સાહેબ આયા છે એક વાત કરું કરો 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 ખબર છે બોલો એટલે કોક તમે ડબલ કરવા પૈસા આવ્યા હતા એ સાહેબનો નંબર છે બીજો એકાદો ચાલ ને હાલે ડબલ કરવા પૈસા હું એ પકડ હા તું બોલો એક વખત લમલા ટાટા થઈ જાય એક તો એક અલ્યા, વારાનું મકજ જ્યુસ હોય મને શું ખબર હે કે હું ડબલ કરવા હાલે અને સાહેબ છીએ એટલે જૂઠું ના બોલો મેં ભર્યા છે મને ખબર છે એ એકલા ભગતડા લઈને બેસી જા. મારા તો લાખ રૂપિયા છે લાખ રૂપિયા છે જી ને તું તારો ચોટીઓ પાડી દે હું મારે તો એન્ડોના ચાલી ગયા છું તો પેલા હું આવ્યો લેવા તારે દતા નામ શું હતી આ લાખ ની ચાલી ને બધા એટલે ચાલી બાલી ઓ પર એ તારો વિષય કોણ આલે યાર તું તો વળી ના આલે છોકરા નોકરી ના હોય તો શું કરવાનું અમારે તે શરી શરી રાખવાનું તે મારું ફરી પેલા નંબર આલ પેલા સાહેબ નો ડબલ અલે હું એ સાહેબ નું ઓળખતો નહીં કઈ સાહેબ ચાણ આવ્યો ડબલ કરવા એ મને ખબર નહીં ભાઈ તારે તાર ખોરો પૈસા ની આલે નીલી કાઢ છે પણ મને તો હાલે જ નહીં સાહેબ ને હું શું હતી એને રી કાઢું પેલા તીના હાઈટ આલવા આવ્યો છે બાઈક લઈને આવ્યો છે પાછળ ઠેલો ભર આવેલો છે અને પાછો અમને કે પેલા ભગતજી નું ઘર બતાવજો ડબલ કરે પૈસા કે અમે પૈસા આલવા આવ્યો છે એમ કહેતો હતો ને અલ્યા પણ હું એ સાહેબ ને ઓળખતો નહીં કે સાહેબ હું ડબલ માં મેલાય નહીં માતા ચોકે ડાયરો નહીં ગોઠા સાચું બોલ ને તો ગોખરી દબાવ અલ્યા ભૈયા વાડે ભાઈ મરી જતો પૈસા ઓના લાખ જતે ઉકા ગોખડી દબાવું છે પટી જાવ તો પછી હમણાં ડખો થઈને ઉભો રહે તારો કઈ નંબર તો આલા પણ હું આ શું જાણતોય નહીં હું આમાં કશું કોટે કરાતી ગમે તે કર સાચું બોલ તારા કારણે તું ગોબર ડુંગુલિયા લાગતું સાચે એટલે ખબર પડવાની ખબર છલ્યા મારા મોડે કોઈ મારીએ તો કરીએ તાને હું મારીએ તાને રૂપિયા 50,000 જતા ત્યાં મારા ઓના કારણે અરે હો જાય તો મારા તો કેમ હો જાય મારો લેવા નહીં તારા 10,000 જા મને વાપરો કે રૂપિયા 50,000 ભર્યા છે ઓના વિશ્વાય ઓને કોક ચોક ભર્યા હતા 30,000 તે તીના હાઈટ થઈને આયા હતા તેના વિશ્વાય અમે ભર્યા રે કે વાત તમારે 50,000 ભરવાનું કીધું નહીં પણ ઈનાજ સાહેબ અમાર ઘેર આયા હતા એવા સાહેબ તો 70 આવ્યું તમારે કોણ ભર દેવાના હોય પણ કોન્ટેક્ટ તો કરી આલે કે નંબર ઇન કેવું છે અલે ના આવ્યો હોય પણ મારા પાસે તો આવી જ નહીં સાહેબ શું કોન્ટેક્ટ હોય અલ્યા એ નંબર ના લાગે તો બીજો નંબર નહીં એના ઉપર ફોન કરતું ત્યાં ભર્યા છે તો મેં તો લાખ ભર્યા છે હો ભર્યા દીધો તમારા ઈવાના તો 50 છે મારા તો રૂપિયા લાખ છે તારા તો એન્ડોના 40 ભર્યા પેલી ઘેર લો તારે હો જાય નહીં દે મને ઓ બેઠવા આલે છે બધું કોનું તો તકડી મેલ છે કે હેડ જતો રહો વઈથી છૂટો વાહન આલે છે મન તો ધણી હો આજી ટોકના તો મન દો કોઈ જીગે ભાગે હું કહું તમે સે કઈ કોન્ટેક્ટ કરાવો એ બધું તારે તાર કુટી કો મારા આમાં કશી લેવા ખાવા નહીં જો પણ આટલી બધી રિયા ના આવે છે મારું કોણ એ ભગતજી નો ઓક નહીં બધો એ બધો ઓક તમારો છે જમા મારો ઓક એટલે એ જે દાડા ભગતજી તમારા પાસે પૈસા લેવા આયા એ દાડા સતા પૈસા તમે ઈવન આલે તા અરે કોઈ ના આયા એટલે કોઈ અમારા પૈસા હા એટલે હું ના લે ઈનો છોકરો નોકરી કરતો તો ના લાય અલ્યા આ તો 2-5 રૂપિયાની વાત નહીં એ તો 50,000 રૂપિયા માંગતા હતા અરે ના આલું તો અમારે તો ઊભું રહેવાનું થાય એ 50 વખત હજી તો લાખ ભર્યા છે એટલે તો મારા લાખ તો જ્યાં જ છું અમે
અભર્યું અલે પચાઈ ઈવોને આલુ અને ઈવોનો છોકરો નોકરી ચડી જાય ને અમારા હુગ્યાર પાવડા કૂટશી. અલે 30,000 પગાર થઈ ગયો એનો 30,000 એમાં થોડા હાલી દેવાના હતા અરે એ હાલે હોય તો પાછા ના લીધો તમોન કશું ના આવે એ બધી વાતો કરવાની એ નોકરી છોકરો ના તાણી અને ભર્યા છે ડબલ માં એ હાલ છે પાછા એ તો ભૂલી જો આવું ભૂલી જો તમે એટલે ભૂલે વાંચીએ મેં વાંચી વાગતા ગમે તે પણ આજે ના ભૂલા કાલે ના ભૂલા તો તમે કર્યું એટલે તારે ભાઈ ના હાલે થાય દાડા પૈસા અલે અમારે હાલવા હોય તો હાલ લે ના હાલવા હોય તો કોઈ નહીં એ મારો ભાઈ છે અમારે હાલવા હોય તો હાલ લે ના હાલવા હોય તો કોઈ નહીં તમે શું કર્યું એ ભાઈ ને પૈસા ના લે રે એટલે મેં એ સાહેબ ને બોલાયો તો કા વાન પાણી ડબલ કરવાના બાબતે પૈસા લઈ લેતું એટલે યો પાંચ પૈસા પૈસા ઈકણ છે હજુ જો લઈને જો જતો રહ્યો તાણી તો ફૂલજી તો તમે મુરાકાત તો કટાડે અમારા પૈસા જતા કર્યા અલે મૂરખ હું નહીં તાણી. મૂરખ તમે તઈ છો કેમ આપણા ભાઈ ની પૈસા લે પાછા ના હાલો હા તો પેલે અમે એ તો ના આલા મોન વિશ્વાસ ના આવતો ને. આ વણા પર વિશ્વાસ આવ્યો લઈને જોયે વિશ્વાસ તો આવરો નહીં આવતો પણ અમે ફૂલજી બે હાથ જોડું છું માટે 50,000 અમારા મહેનત મજૂરી નાખી પૈસા તે ગમે તે કઈ લઈ આલો અલે હું ગમે તે કઈ લઈ આવીએ તો લઈને જો એટલે ભાઈ પકડો એ બધું જે થઈ ગયું હા ના હાલ્યા તો ના હાલ્યા હા તો અમે એ લઈને જોશે એનું તો કોન્ટેક્ટ કરી અને પૈસા તો પાછા હલાવો અમારા યાર હારું વાપરો તાને એ પૈસા તો હું પાછા હલાવું છું પણ મારી એક શરત ખાલી કયો આ તમે પૈસા પેલા ભગતજી ના લ્યા એ આ શું ખોટું થઈ ગયું તમારા અંગાથી એ વાત સાચી છે અને હું કહું છું તમારે ત્રણ હું હોય કે ભગતજી હોય અડધી રાતે જરૂર પડે ભાઈને તો પૈસા કાઢીને આવવા પડે આલશું તો પાછા લઈ આલું હાથે આલશું આલીશું ગમે તે આલે હવે આલી આલે હું ચાલી પાછા આલી દે બટું હાલશો કે આલે બરાબર છે ના કે આલું તો ઘેર હળ ડોશી હળ ગપ્પે હોય દેવી નહીં આજથી નિયમ કરવો છે આજથી નિયમ કરવો છે કે ભાઈ માગે તો પેલા આલું ભાઈને પેલા ટેકો કરો હા. પછી બીજો ટેકો કરો હા હું કીધું સાહેબ કે પૈસા એમ ખબર પાડી તમને ભગતજી જોઉં છું 40,000 હવે હાલ નહીં લેવા મારે અલે હવે મારી એ ભૂલ થઈ જાય બરોબર છે આ સુધી હારું અમે વેચવા બધો ઘણા પૈસા આલ્યા બરોબર છે પણ વળીને પાછા તો આયા નહીં પણ તમે આજે મને એ વાતનો અહેસાસ કરાયો કે હારું ભાઈઓની મદદ કરવી એમાં કોઈ ગુનો નહીં હા વાલજી વાત સાચી છે ને ભાઈ તાણે ભાઈઓની મદદ કરશો ને તો કોક દાડો એ આડો આવશે એ વાત સાચી હા ખબરો ભાઈઓની મદદ કરશો તો જ આડું આવશે આ રીતના જો તો પૈસા નાખશો તો નહીં મેળ આવે વાત સાચી છે પારકો કદી ના મજર આવે હં? તારે- પોતાનો ભાઈ જ આવે ભાઈના હાથ ખેંચો પગ નહીં પગ નાખ્યા હાથ ખેંચીને ઉપર લઈ જાઓ હા, હાથ ખેંચી આ જો મી ટેકો કર્યો તો છોકરો નોકરી ના લાગી ગયો વાત સાચી છે લાગી ગયો કમ્પ્લેટ ફોન કરે ભગતજી આમ તમારા છોકરા ફોન કરો તો પૈસાની જરૂર હોય તો કહેજે પણ નોકરી તો લાગી જાય મારા ટેટિયાની જગ્યા કરે હા બબલીઓ હા, હા. આ તમારા ટેટીઓ ડોક્ટર બનાવવા ગયા હતા ડોક્ટર તો બનાવ્યો નહીં પૈસા ચોક અલ્યા દવાખાનામાં લુગડો જો હા ઈ તો વારવા છોક તો જાય કા ભણાય તાનું નોકરી જો રૂપિયા 15,000 પગાર હોય છે ઈ વોલો એટલે લઈ જાય ભગતજી હોભળો બરોબર હવે છે ને તમારા ગમે ત્યારે જરૂર પડે પૈસાની તો ખાલી અમારું બહેણું કખડાવજો અમે અડધી રાતે તૈયાર છીએ તમારા માટે તમે સુધર્યા એટલે તમારા પૈસા મળી ગયા બેહો તો